મહેશ, સવારમાં તમે ક્યાં ચાલ્યા ગયા હતા? ચા પીને તો બહાર જવું હતું ને? અરે ઓલા દલાલ છે ને રમેશભાઈ, હા. એનો મને ફોન આવ્યો હતો એટલે એને મળવા ગયો. હા તો શું થયું ભાઈ? મકાનનો સોદો થઈ ગયો? હા, મકાનનો સોદો થઈ ગયો અને એ પણ પૂરા 12 લાખમાં. હા હા, આપણા મકાનના 12 લાખ રૂપિયા આવશે અને મેં તો ધાર્યું પણ નહોતું કે આટલી કિંમત મળશે આપણને. પણ મહેશ, આપણે નવું મકાન નોંધાવીશું તો એની કિંમત કમસે કમ 40-45 લાખ તો હશે ને? મને ખબર છે અલ્પા, પણ આપણે લોન કરાવી લેશું અને જસ્મીન પણ હવે નોકરીએ લાગી ગયો છે એટલે અમે બંને ભાઈ હપ્તા ભરતા રહીશું. હા ભાઈ, આપણે આવું જ કરીશું. મકાનની લોન કરાવી નાખશું અને હપ્તા ભરાઈ રાખશું. કાલે જ એ પાર્ટી આવવાની છે અને કાલે જ બધા જ કાગળિયા થઈ જશે. તો પછી આપણે મકાન તરત ખાલી કરવું પડશે ને? ના ના ના, મેં ઓલરેડી એની પાસે 2 મહિનાની મુદત માંગી લીધી છે એટલે આપણે 2 મહિના પછી એને મકાન સોંપવાનું છે. ત્યાં સુધી આપણે કોઈ ઓલું નથી હળબળ. સારું ભાઈ, સોદો પતાવી જ નાખો. કરો કંકુના. મકાનનો સોદો પતી જાય એટલે આપણે નવું મકાન નોંધાવી નાખશું. મમ્મી, આપણે નવા ઘરે રહેવા જશું ને? હા બેટા, આપણે હવે નવા ઘરમાં રહેવા જઈશું. ચાલો મહેશ, તો હવે તમે બંને ભાઈઓ બેસો, હું તમારા બંને માટે ચા બનાવીને લાવું છું. અરે વિનોદ, કેમ છે ભાઈ? શાંતિ ને? હા કેમ છે મહેશ? હમણાંથી તો તું દેખાતો પણ નથી ને હમણાં. અરે જોની વિનોદ, ઓફિસનું કામ જ એટલું છે કે નવરાશ જ નથી મળતી. મને એવા સમાચાર મળ્યા છે કે તે તારું મકાન વેચી નાખ્યું. હા જોની વિનોદ, મકાન તો વેચ્યું છે, 12 લાખ રૂપિયા કિંમત આવી છે. 12 લાખ રૂપિયા? અરે વાહ, સારી કિંમત આવી હો માય. હા યાર, સારા રૂપિયા આવ્યા. તો હવે એ પૈસાનું શું કરવાનું હતું? કોઈ પ્લાન છે ખરો તારી પાસે? હા, આ જૂનું મકાન વેચ્યું છે તો એક નવો ફ્લેટ લેવા માંગુ છું. પણ બીજા બધા પૈસા ક્યાંથી કાઢી? અત્યારના સમયમાં 10-12 લાખમાં કોણ મકાન આપે તને? જો વિનોદ, એ વાત તો સાચી છે પણ લોન કરવાનું વિચારું છું. આ જે પૈસા આવ્યા છે ને એનું ડાઉન પેમેન્ટ ભરી લઈ અને બાકીના પૈસાની લોન કરાવી નાખીશ. અરે યાર, આવું થોડી કરાય. ચાલ, હું તને એક પ્લાન બતાવું. તારા આટલા જ રૂપિયામાં તને એક નવું મકાન લઈને આપું. ચાલ તારા ઘરે, તને એક પ્લાન બતાવું. ચાલ. અલ્પા, એ અલ્પા, અહીંયા બેસ તો. જો આ વિનોદ કઈ કહે છે. હા બોલો ને, શું કેવું છે? ભાભી, મને એવી વાત મળી કે તમે તમારું આ મકાન વેચી નાખ્યું, એ પણ 12 લાખ રૂપિયામાં. અને હા, મહેશ પણ મને કહેતો હતો કે હવે એને નવું મકાન ખરીદવું છે. અને હા, 10-12 લાખ રૂપિયા ભરીને તમે લોન પર મકાન લેવાનું વિચારો છો. હા, લોન તો કરાવી જ પડે ને, બીજા રૂપિયા તો અમારી પાસે છે નહીં. પણ ભાભી, આપણે આવું શું કામ કરવું જોઈએ? મારી પાસે એવો પ્લાન છે કે તમે તમારા જ પૈસે છે ને તમારું નવું મકાન ખરીદી શકો છો. જો ભાભી, તમને એક વાત કહું. અત્યારે છે ને બહુ બધા ખેડૂતો પોતાની ઉપજાઉ જમીન વેચવા માટે બહુ તત્પર છે. અને આપણે એ જમીન ખરીદીને 2 કે 3 મહિના પછી કોઈ કંપનીને વેચી નાખશું. અને જેટલું પણ પ્રોફિટ થાય એ હું ને મહેશ અડધું વેચી નાખશું. પણ ભાઈ વિનોદ, મારી પાસે ફક્ત 12 લાખ રૂપિયા છે તો 12 લાખ રૂપિયામાં શું જમીન આવશે? હા, 50% હું કાઢીશ ને, 50% તારા ને 50% મારા. અને જેટલું પણ પ્રોફિટ થાય એ પૈસેથી તું તારો નવો ફ્લેટ લઈ લેજે. ભાઈ, શું વિચાર કરો છો? તમારા ફ્રેન્ડ વિનોદે જે વાત કરી એ વાત ઉપર જ વિચાર કરો છો ને? હા, હું એ જ વિચાર કરું છું કે વિનોદની વાત માનીને જમીનમાં રોકાણ કરાય કે ના કરાય. મહેશ, મારું મન તો ના પાડે છે, આપણે એમાં રોકાણ નથી કરવું. ભાઈ, વિનોદ ભલે તમારો ફ્રેન્ડ રહ્યો, હજી આપણી સોસાયટીમાં રહેવા આવ્યો એને 1 જ વર્ષ થયું છે. આપણે એને પૂરો ઓળખતા પણ નથી અને તમને પણ એની પૂરી ઓળખાણ નથી. જો ભાઈ, માણસને ઓળખવામાં એક જ ક્ષણ કાપી છે અને જ્યાં સુધીમાં હું વિનોદને ઓળખું છું એ માણસ એવો છે નહીં અને એ આપણી સાથે બિલકુલ છેતરપિંડી નહીં કરે. અને જો ભાઈ વિનોદ કહે છે એ પ્રમાણે આપણે કરશું તો આપણે રોકડા પૈસે મકાન લઈ શકશું. પણ મહેશ, તમે જોજો, આંધળી દોટ ન મૂકતા. પહેલા ખાતરી કરજો કે વિનોદની વાતમાં કેટલો દમ છે. જો તું ચિંતા ના કર, હું કોઈ આંધળી દોટ નહીં મૂકું. પહેલાં ખાતરી કરીશ પછી જ એમાં રોકાણ કરીશ.
સારું, તો હું જઈ આવું ઓલી પાર્ટી પાસે. એ આજે જ આપને પેમેન્ટ આપવાના છે. સારું, તો જાઓ અને સંભાળીને રૂપિયા ઘરે લઈને આવજો પાછા. આવ વિનોદ, બેસ. કેમ છે મહેશ? શું વાત છે વિનોદ, આજે તમે બંને સાથે આવ્યા? અલ્પા, એ અલ્પા, આવો. કેમ છો ભાભી? બસ મજામાં. તમે કેમ છો? શાંતિ. તમને બધાને મારી વાત પર વિશ્વાસ આવે એટલા માટે હું આ મારી વાઈફને લઈને આવ્યો છું. પૂછો એને. 1 વર્ષ પહેલા જ્યારે અમે અહીંયા આવ્યા ત્યારે અમારી પાસે કંઈ જ નહોતું. ભાડા ભરવાના પૈસા નહોતા અમારી પાસે. પણ પછી મેં બધા સગા સંબંધીઓ પાસેથી થોડા ઉછીના લઈને વ્યાજે લઈને 25 લાખ રૂપિયા ભેગા કરીને એક વલસાડમાં જમીન ખરીદી. અને 2 જ મહિના પછી એ જ જમીનના 35 લાખ રૂપિયા આવ્યા અને સીધો 10 લાખનો નફો થયો. પણ વિનોદભાઈ, તમે તો કહો છો કે રૂપિયા ડબલ થાય છે. ડબલ થાય છે, પણ હું થોડી ઉતાવળ કરી ગયો. હા ભાભી, તમારા ભાઈ સાચું કહે છે. વિનોદે 1 વર્ષ પહેલા આ સાહસ કર્યું હતું અને 10 લાખ રૂપિયા કમાયા હતા. જસ્મીન, અલ્પા, જો રૂબી ભાભી કહેતા હોય તો એ વાત ખોટી હોય જ નહીં. અને હા મહેશ, તું ચિંતા ના કર. હું પણ અડધા રૂપિયા રોકું છું ને. 50% તારા અને 50% મારા. અને હા ભાભી, તમે ચિંતા ના કરતા. હું મહેશને બધી જગ્યાએ સાથે રાખીને વહીવટ કરીશ. ઠીક છે વિનોદ, તું કહે છો એટલે હું રૂપિયા રોકવા તૈયાર છું, પણ 2-3 મહિનામાં વહીવટ પતી જાય એવું કરજે. અને હા મહેશ, તું ચિંતા ના કર. 2 મહિનામાં આપણો વહીવટ પતી જ જશે. અને એવું હોય તો આપણે કાલે જઈને જમીન જોઈ આવીએ. હા, વિનોદભાઈ સાચું જ કહે છે. પહેલા તમે જમીન જોઈ આવો. હા ભાભી, આપણે પહેલા જમીન તો જોવી જ પડે, પછી જ આપણે આગળ વહીવટ કરીશું. સારું, આ બધા કહે છે તો કાલે જ આપણે જઈને પહેલા જમીન જોઈ લઈએ. હા, તને જેમ યોગ્ય લાગે તેમ. અલ્પા, તો આ બધા માટે ચા બનાવી દો. ઓકે. ચલો ભાભી, હું પણ સાથે આવું છું. આવ મહેશ, આવ. કેમ છે? બસ મજામાં. પૈસા લાવ્યો? આ રહ્યા બેગમાં જ છે. હા બોલો. હા, એ તો વાંધો નહીં. એ સારું. જો મહેશ, જે પાર્ટીને મળવા જવાનો છે ને એનો જ ફોન આવ્યો છે. સારું ભાઈ. તો એક કામ કર, તું થોડી વાર અહીંયા બેસ, હું આવું છું. હા, હું આ બધો વહીવટ પતાવતો થાઉં. ઓકે. સમજ પડી? હા, બેઠો છે ને તું અહીંયા? હા, આ બેસો. તું એને લઈને જાવ ને, એક કામ કર, એ પાર્ટીને બી અહીંયા લેતો જાવ. પણ એ પાર્ટી અહીંયા નહીં આવે. એવું છે? તો કાંઈ નહીં, તું એ ડીલ કરીને પછી આવજે. હો, સારું. કાગળ લઈ લેજે એની પાસે. હા, એ તો તને મારી પર વિશ્વાસ નથી? ના ભાઈ, વિશ્વાસ છે. તો પછી બેસજે, હું આવ્યો. હા. અરે આ વિનોદ ક્યાં જતો રહ્યો છે? 1 કલાક થઈ ગઈ છતાં પણ આવ્યો નહીં. ક્યાંય પૈસા લઈને તો ભાગી નહીં ગયો હોય ને? ના, વિનોદ એવો માણસ નથી, મારો ફ્રેન્ડ છે, એટલે મારે એવી ખોટી શંકા ના કરવી જોઈએ અને હું થોડી વાર રાહ જોઈ શકું છું. બહુ ટાઈમ થઈ ગયો. ચાલ એને એકવાર ફોન કરીને પૂછી દઉં કે અટવાયેલો તો નથી ને? સાલો ફોન પણ બંધ આવે છે. નક્કી કઈ લોચો છે. સાલો ભાગી તો નહીં ગયો હોય ને? ફોન કેમ બંધ કરી દીધો? અરે ભાઈ, તમે પાછા કેમ આવ્યા? તમે તો વિનોદ સાથે ગયા હતા ને? જસ્મીન, મારી સાથે દગો થઈ ગયો. શું દગો થયો ભાઈ? આ તમે શું વાત કરો છો?
હા જસ્મીન, વિનોદ મારી આંખમાં ધૂળ નાખીને ગાયબ થઈ ગયો. એમ કેવી રીતે ગાયબ થઈ ગયો? ક્યાં જતો રહ્યો એ રૂપિયા લઈને? હે ભગવાન, આ તો આપણી સાથે ફ્રોડ થયો. આપણે લૂંટાઈ ગયા. હું તો પહેલા જ તમને ના પાડતી હતી કે આપણે એવું નથી કરવું, પણ તમે માન્યા જ નહીં. ભાઈ, આ બધી વાત છોડો. આપણે પહેલા વિનોદના ઘરે જઈએ. વિનોદની પત્ની રૂબી ઘરે જ હશે. જો એ તેને ત્યાં લેવા આવશે તો આપણે ત્યાં જ તેને પકડી પાડીશું. હા, તારી વાત સાચી છે. ચાલ આપણે અત્યારે જ એના ઘરે જઈએ. દીપિકા, મારે તને એક વાત કહેવી છે, એટલે જ હું તને અહીંયા લાવ્યો છું. દીપિકા, આપણે કોલેજમાં સાથે હતા અને આપણે રિલેશનશિપમાં પણ છીએ અને આપણે મેરેજ કરવાનો પણ વિચાર કરીએ છીએ. પણ મારી સાથે એક દુર્ઘટના બની ગઈ છે અને એ મારે તને કહેવી ખૂબ જ જરૂરી છે, એટલે જ હું તને અહીંયા લાવ્યો છું. દીપિકા, અમે હમણાં જ અઠવાડિયા પહેલાં અમારું જૂનું ઘર હતું એ વેચી કાઢ્યું અને નવું ઘર લેવાનો વિચાર જ કરતા હતા. એવામાં ભાઈનો એક ફ્રેન્ડ ઘરે આવ્યો ને એમણે ભાઈને જમીનમાં પૈસા રોકવાની સલાહ આપી. મને એ માણસે મને અને ભાઈને હથેળીમાં ચાંદ બતાવ્યું, અમને લાલચ આપી ને ભાઈને એ પૈસા જમીનમાં રોકવાની સલાહ આપી અને એ સાલો અમારા 10 લાખ રૂપિયા લઈને ફરાર થઈ ગયો. હા દીપિકા, અમે રાતોરાત રસ્તા પર આવી ગયા છે. અમારા હાથમાંથી ઘર પર જતું રહ્યું અને રૂપિયા પણ જતા રહ્યા છે અને કદાચ અમે ક્યારેય હવે ઘર લઈ પણ નહીં શકીએ. શું એ માણસ તમારા 10 લાખ રૂપિયા લઈને જતો રહ્યો છે? જો જસ્મીન, તમારી આવી હાલત થઈ ગઈ છે, હું તમારી જોડે મેરેજ નહીં કરીશ. તો શું તું મારો હાથ છોડી દઈશ? જો જસ્મીન, તું ખોટું ના લગાડીશ. તારી જોડે ઘર નથી, તું બીજું ઘર લઈ શકે એમ નથી અને હું તારી જોડે ભાડાના મકાનમાં નહીં રહીશ. જો જસ્મીન, હું તને એમ નથી કહેતી કે તું ગાડી લે, બંગલો લે, મને ગાડીમાં ફેરવ, પણ કમસે કમ તારી પાસે એક ઘર તો હોવું જોઈએ ને. હા દીપિકા, તારી વાત સાચી છે. હવે હું જિંદગીભર ઘર નથી લઈ શકતો. તો હું પણ તારી જોડે લગ્ન નહીં કરી શકું. તો બહેતર એ જ છે કે આપણે અહીંયા આપણી દોસ્તીને પૂર્ણ વિરામ આપી દઈએ. જો જસ્મીન, ખોટું ના લગાડીશ. હું કહું છું એ કંઈ ખોટું નથી. જીવનમાં ઘર અને રોટી બહુ જરૂરી છે. દીપિકા, તારી વાત સાચી છે. તું ખોટું નહીં લગાડ. મને તારી વાતનું કોઈ ખોટું નથી લાગ્યું. તું ચિંતા નહીં કરતી. ચાલ આપણે જઈએ. હું તને પછી ફોન કરું. અરે મહેશ, બહુ દિવસે તને જોયો. તું રહે છે ક્યાં હમણાં? અરે ભાઈ, શું વાત કરું, એક મુસીબતમાં ફસાયેલો. કેમ? શું થયું હોય? એક મારો ફ્રેન્ડ હતો ને, એ મારી સાથે દગો કરીને મારા 12 લાખ રૂપિયા લઈને જતો રહ્યો. કેમ? શું કર્યું એને? હે ભગવાન, આવું બધું થયું છે તમારી સાથે? પણ તમે મને એ કહો કે માણસ છે કોણ? જો મારી પાસે મોબાઈલમાં એનો ફોટો છે. હા, બતાવો તો મને. અરે અરે, આ તો એક નંબરનો ચીટર માણસ છે. લોકોને છેતરવાનું કામ કરે છે આ. તું ઓળખે છે આને? ઓળખતો તો નથી, પણ હા, આના વિશે મેં છાપાઓમાં વાંચ્યું છે. લોકોને લૂંટવાનું કામ કરે છે આ માણસ. મને છાપું વાંચવાની આદત નહીં ને. કંઈ વાંધો નહીં મહેશ, તું એક કામ કર, પોલીસ સ્ટેશન જા અને આ માણસ વિરુદ્ધ ફરિયાદ કરાય. ઠીક છે? હા, એ જ કરવું પડે. હા, હમણાં જ જા. તમે ક્યાં ગયા હતા? અરે અલ્પા, વકીલ પાસે ગયો તો. સામેવાળી પાર્ટી આપણે મકાન ખાલી કરવાની ઉતાવળ કરે છે. અને સામેવાળી પાર્ટીએ તો આપણે મુદત આપી હતી ને. હા, પણ સામેવાળી પાર્ટીને ખબર પડી ગઈ કે કોઈ ગઠિયો આપણા પૈસા ગટકાવી ગયો છે. એટલે એ લોકોને એ વાતની શંકા છે કે કદાચ આપણે ઘર ના ખાલી કરીએ તો. એટલે આપણે 2 દિવસની અંદર જ ઘર ખાલી કરી દેવું પડશે. હે ભગવાન, આ કેવા દાડા આવ્યા છે! આપણે તો રસ્તે રઝળતા થઈ ગયા. હવે આપણું મિતનું શું થશે? અરે, આ જસ્મીન ક્યાં છે? ઘરે નહીં આવ્યો? એ થોડા ટેન્શનમાં આવી ગયા છે. પેલી એની ફ્રેન્ડ હતી ને દીપિકા, તેણે એને ના પાડી દીધી છે લગ્ન કરવાની. તમે તમારા પેલા ફ્રોડ ભાઈબંધ ઉપર વિશ્વાસ કરીને બહુ મોટી ભૂલ કરી છે. આપણા બધાની જિંદગી રસ્તે રઝળતી કરી નાખી. પણ અલ્પા, મારી ભૂલ થઈ ગઈ.
જે થવાનું હતું એ થઈ ગયું. હા મહેશ, હું સુખમાં પણ તમારી સાથે જ છું અને દુઃખમાં પણ તમારી સાથે જ છું. મને ખબર છે તમે કાંઈ ખોટું નથી કર્યું. પેલા કપટી માણસે જ આપને ફસાવી દીધા. દીપિકાએ તે જસ્મીનભાઈ જોડે સંબંધ તોડીને બરાબર નથી કર્યું. તો શું કરું? આખી જિંદગી જસ્મીન જોડે ભાડેના ઘરમાં રહું? જસ્મીનભાઈ કઈ આખી જિંદગી ભાડાના મકાનમાં નહીં રહે. કોક દિવસ તો એ તો પોતાનું ઘર લેશે ને. ભાભી, મકાન લેવું એ નાની માના ઘર નથી. અને જસ્મીન એના ટૂંકા પગારમાં કોઈ દિવસ ઘર ના લઈ શકે. મેં જે કર્યું એ સારું જ કર્યું. પણ દીપિકા, તું ને જસ્મીનભાઈ તો એકબીજાને પ્રેમ કરતા હતા ને, તોય તું જસ્મીનને છોડી દઈશ? ખાલી પ્રેમથી પેટ નથી ભરાતું, ખાલી પ્રેમથી જીવન નથી ચાલતું. પ્રેમની જોડે રોટી કપડાનું મકાનની પણ જરૂર છે. જસ્મીન ખાલી મને 2 ટાઈમની રોટી જ ખવડાવી શકે છે, બીજું કંઈ ના કરી શકે. અને તમે જાઓ, એની માટે કોઈ બીજી છોકરી જોઈને એને પરણાવી દો. ચાલો મહેશ, આપણે જઈએ. મહેશ, હું જ્યારથી પરણીને આવીને ત્યારથી આ ઘરમાં રહું છું. આ ઘર સાથે મને માયા બંધાઈ ગઈ છે. મને આ ઘર છોડીને ચાલતા જીવ નથી હાલતો. ભાભી, મારો તો જન્મ જ આ ઘરમાં થયો છે. જ્યારથી જન્મ થયો ત્યારથી હું આ જ ઘરમાં રહું છું. અને મારું તો કાળજો ફાટી જાય છે. આ ઘર છોડીને જવાનો મારો પણ જરાય જીવ નથી થતો. અલ્પા, જસ્મીન, તમે બંને આમ ઢીલા ના પડો. આ ઘર આપણે હવે છોડવું જ પડશે. આ ઘર આપણા માટે પારખું થઈ ગયું. હિંમત રાખ જસ્મીન, હિંમત રાખ. તું તારા ભાભી અને મીતને લઈને જા. હું આ બધો સામાન ટેમ્પોમાં ભરીને આવું છું. ભાઈ, તું ઢીલો ના પડ. હવે જા તું.